ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે આ વિડીયોમાં સામયિક કસોટીનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ। ધોરણ રહેશે આપણું 7, યુનિટ રહેશે 1 થી 3, સમય રહેશે આપણો 1 કલાક, વિષય રહેશે અંગ્રેજી અને તારીખ છે 28/9/2024ના રોજ જે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। અને જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે આ સાહિત્ય સોલ્યુશન શરૂ કરી દઈએ। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો ફકરાનો તમારે જવાબ વાંચવાનો રહેશે અને એના ક્વેશ્ચનના જવાબ દેવાના રહેશે। તો આપણે બધું એક એક કરાવી દઈશું। તો એમાં પહેલું જોઈએ તો ફકરો વાંચી લેજો। વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ। તો સ્કૂલના રૂફ ઉપર શું હતું? તો એમાં આપણો જવાબ રહેશે અહીંયા જરૂર, ઓહ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ। તો શું આવશે? સો મેની લીવ્સ એટલે કે પાંદડા હતા ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ। તો આવી રીતે પહેલાંનો આન્સર રહેશે। તો આ પહેલાંનો આન્સર ટીક કરી લેજો। પછી છે વેર ડીડ તેજસ્વી ટર્ન ઇન ટુ હેન્ડલ? તો શી ટર્ન ઇન ધ હેન્ડલ ટાવર્ડ્સ ધ હર વિલેજ। તો બીજાનો આન્સર આ રહેશે। પછી ત્રીજું છે વિલ તેજસ્વી ક્લીન ધ રૂફ ઓફ હર? નો, જવાબ આવશે નો, કારણ તો આનો જવાબ આવશે અહીં તો ટુમોરો કીધું હતું। પછી છે ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર? તો ધેર વોઝ કાઇટ ઇન ધ રિવર, યસ, ટ્રુ જવાબ આવશે। પછી છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓફ ડર્ટી? તો ડર્ટી તો અહીંયા આવશે ક્લીન, અહીંયા છે ક્લીન આપેલું, તો અહીં જવાબ આવશે ક્લીન। તો જવાબ સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનો રહેશે। આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે। તો આનો એકનો કરાવી દઈશું। હુ કેમ ધ બોય ડોર? તો ધેન અ બેગર કમ ટુ ડોર, પહેલાંનો આન્સર રહેશે। વોટ વોઝ ધ બોય ડુઈંગ? તો બોય ડુઈંગ છે ને હોમવર્ક કરી રહ્યો હતો, બીજા નંબરનો ક્વેશ્ચન છે। વોઝ ધ બોય સિટિંગ નિયર ધ ડોર? નો, એ વિન્ડો પાસે હતો। ક્યાં છે? જો અહીં તે કહેતો વિન્ડો અહીં જરૂર નિયર ધ વિન્ડો, ત્રીજાનો આન્સર। પછી છે ધ બેગર આસ્ક સમથિંગ ટુ ઇટ? યસ, ટ્રુ જવાબ રહેશે આમાં, ટ્રુ। અને ફાઇન્ડ આઉટ ઓપોઝિટ ઓફ ફિનિશ? તો ફિનિશનું સ્ટાર્ટ। તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકીના ફકરા છે, જો આ ફકરો જોઈ લો સાહિત્ય, આનો જવાબ તમે જાતે કરી લેજો। આનો પણ એ રીતે તમને ફકરામાંથી મળી જશે, આનો પણ સાહિત્ય જોઈ લેવો। પછી છે ચિત્રો કે પરિચ્છેદ મેં વિગત વર્ગીકરણ કરે, ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ। તો આનો હું એક કરાવી દઉં છું, યસ્ટરડે અને ટુમોરોનો એક કરાવી દઉં છું। તો યસ્ટરડેનું હું કરાવી દઈશું, બાકીનું તમે જાતે લખી લેજો। સંજય વિલ, તો આ બધા આવશે ઓલામાં, હી વોક અપ આ આવશે યસ્ટરડેમાં। પછી હી લેફ્ટ આ આવશે યસ્ટરડેમાં। આ પણ હી વેન્ટ ધ પોસ્ટ ઓફિસ આ, પછી રિટર્ન યસ્ટરડેમાં આવશે। અને આઈ ટુ કે આ પણ યસ્ટરડેમાં આવશે। કેમાં આવશે? યસ્ટરડેમાં, ગઈકાલમાં। આવી રીતે જવાબ કરવાના રહેશે। તો આમાં પણ હું તમને કરાવી દઉં છું। આ યસ્ટરડે રાજેશ વોક અપ અર્લી, પછી હી વેન્ટ ધ સ્કૂલ એઝ્યુઅલ, નેહા વિલ ટેક નિયર, શી વિલ આવશે ડ્યુરિંગ રિસેસ હી પ્લેડ સોસર વિથ ફ્રેન્ડ્સ, આફ્ટર હી સ્કૂલ હી વિઝિટેડ ગ્રાન્ડમધર, પછી આ શી વિલ હેલ્પ ને હી રિટર્ન ધ હોમ। તો આવી રીતે જવાબ રહેશે તમારા, આ યસ્ટરડેમાં આવશે। બાકીના તમારે ટુમોરોમાં લખી નાખવા બધા। જેમ કે શી વિલ પ્રેક્ટિસ ગિટાર, શી વિલ હેલ્પ હર મધર ઇન કુકિંગ, સાહિત્ય જોઈ લેવું। પછી છે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ સ્ટોર ટુ બાય સમ મિલ્ક, આઈ વોચ્ડ અ મૂવી લાસ્ટ વીક, આઈ વિલ રીડ અ બુક નેક્સ્ટ વીક ટુમોરો। તો યસ્ટરડેનો આપણે આ સ્ટોર આ પહેલાંનો આન્સર, પછી આ વોચ્ડ અ મૂવી લાસ્ટ વીક, પછી આ એટ અ સેન્ડવિચ ફોર લંચ, આઈ ટુક ધ વોક ફોર મોર્નિંગ, આઈ લર્ન અ ન્યૂ સ્કિલ, આઈ વિલ ગો, આઈ વિલ યુઝ। તો આમાં જવાબ આવશે તમારો સાહિત્ય આવી રીતે જોઈ લેવું। આગળના ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લે હવે, આ તમે સાથે કરી લેજો। પછી આ તમારે વાંચવાનું રહેશે, આખું આ બિલ આપેલું છે એના જવાબ દેવાના રહેશે। તો એક બિલ છે, આ બિલ છે મિત્રો આપણે કરાવી, કેમ કે ઉપર ફેરવવું પડે વધારે। તો ક્રિકેટ મેચ સ્કોર, હુ સ્કોર ધ હાઈએસ્ટ રન? તો આમાં આવશે ઇમરાન જાઉસ, પહેલાંનો આન્સર ઇમરાન। પછી છે ઇઝ ધીસ અ સ્કોર બોર્ડ ઓફ ટેનિસ મેચ? તો હોઈ શકે, યસ આપણે કહી શકીએ। હાઉ મેની પ્લેયર્સ આર મેન્શન ઇન ધ ગ્રાફ? તો 4 પ્લેયર્સ છે। પછી છે પીટર સ્કોર રન્સ ઇન ધ મેચ? પીટરે કેટલા 40 રન, તો 40 રન્સ। અને વિરાટ સ્કોર ધ લોઈસ રન? તો યસ, ટ્રુ જવાબ આવશે।
તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવાના રહેશે. પછી આમાં ટિકિટ નંબર આપેલા છે તો વોટ ઇઝ ટિકિટ નંબર? તો ટિકિટ નંબર અહીંયા આપેલો છે, આનો જવાબ જોઈ લો. ઇઝ ધીસ ટિકિટ ટ્રાન્સેબલ? નો, નોટ આવશે આમાં જવાબ. પછી હાઉ મચ ધ ફેર ઓફ ધ રાજકોટ ધ રોલ? તો ફેરમાં આવશે 44 રૂપિયા. અને ધી ડિસ્ટન્સ છે 57.3 કિલોમીટર. તો આવી રીતે તમારે જોઈ લેવાના રહેશે. અને ટિકિટ ઓનલી ફોર 1 પર્સન? યસ, ટ્રુ. બાકીના પણ તમે જવાબ કરી શકો. સારી રીતે જવાબ જોઈ લેવા. પછી ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ વર્ડ ફ્રોમ ધ કોલમ બી. તો ગોનું આવશે આમાં વેન્ટ, બ્રિંગનું આવશે બાઉટ, પછી ઇટનું આવશે એટ, ડ્રાઈવનું આવશે ડ્રોવ, થિંકનું આવશે થાઉટ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. બાકી આ ફકરા આપેલા છે એના પણ જવાબ તમે આવી રીતે કરી લેજો. અને આના ગાર્ડન છે એનું તમારે write a paragraph in 5 sentences using the given words in the brackets. Switch and slides, big trees, green grass, birds and squirrels, colorful flower, play with friends, enjoy together. તો સાહિત્યનો જવાબ તમારે કરી લેવાના. માર્કેટ, ફેર, મેળો, વિલેજ ઓર રેલવે સ્ટેશન. તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.